સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. તો આજે આપણે વાત કરવાની છે, તમારી પાસે ઓપ્પો A18 મોબાઈલ હોય અને તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવો હોય તો તમે કઈ રીતે ચેન્જ કરી શકો. તો વિડીયો બહુ મસ્ત થવાનો છે, છેલ્લે સુધી વોચ કરજો. અને હા, જો આ ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો ચાલુ કરી દઈએ વિડીયો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સેટિંગને ઓપન કરી લેવાનું છે. તો આપણે સેટિંગને ઓપન કરી લઈએ. સેટિંગ ઓપન થઈ જાય એટલે અહીંયા લખેલું આવશે, નીચે તમારે થોડું સ્ક્રોલ કરવાનું. તો અહીંયા લખેલું આવશે વોલપેપર અને સ્ટાઇલ. તો વોલપેપર અને સ્ટાઇલ ઉપર આપણે ક્લિક કરી દઈએ. તો અહીંયા લખેલું છે વોલપેપર અને સ્ટાઇલ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એના પર તમે ક્લિક કરશો એટલે આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફોન્ટ લખેલું છે, અહીંયા એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આપણે ફોન્ટ ઉપર ક્લિક કરી દઈએ. ફોન્ટ ઉપર ક્લિક કરી દઈએ એટલે આવી રીતનું ઇન્ટરફેસ દેખાય. પછી અહીંયા 4 ઓપ્શન્સ દેખાશે અને અહીંયા 3 ફોન્ટ છે. તો તમે 3માંથી કોઈ પણ ફોન્ટ ચેન્જ કરશો અને એનાથી વધારે તમારે સ્ટાઇલિશ ફોન્ટ જોતા હોય તો તમારે મોર ઓપ્શન્સ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે મોરના ઓપ્શન્સ ઉપર ક્લિક કરી દઈએ. મોર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કંઈક આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે. હા, તમારું ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે. અને પછી તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના ફોન્ટ દેખાશે. તો આમાંથી આપણે કોઈ પણ એક ફોન્ટ ચેન્જ કરી અને જોઈ લઈએ. તો આપણે કોઈ પણ એક ફોન્ટ ઉપર અપ્લાય કરી દઈએ. તો આ અપ્લાય થઈ ગયો છે આપણો ફોન્ટ. તો મારો એ ફોન્ટ પહેલેથી ડાઉનલોડ હતો એટલે અપ્લાય થઈ ગયો છે. બાકી તમારે કોઈ પણ ફોન્ટ ને અપ્લાય કરશો એટલે તમારો ફોન ડાઉનલોડ થશે. તો આપણે જોઈ લઈએ બીજો ફોન્ટ અપ્લાય કરીને. જો અહીંયા જો ડાઉનલોડ ચાલુ થઈ ગયું છે આપણા ફોન્ટનું અને અપ્લાય થઈ જશે. તો આ ફોન્ટ આપણો અપ્લાય થઈ ગયો છે. તો તમે આવી રીતના કોઈ પણ ફોન્ટ અપ્લાય કરી શકો છો.